પત્રકારત્વ તરીકે તમે જવાબ આપજો, એક પત્રકાર તરીકે. નહીં, પત્રકાર કરતા હું હિન્દુ ધર્મના અભ્યાસુ તરીકે જવાબ આપીશ કે ધર્મ અને અધ્યાત્મ એ બંને એક છે, પરંતુ ઉપાસના અલગ છે. તમે નિરાકાર અને સાકાર આ જે વાત છે, એટલે આપણા હિન્દુ ધર્મમાં પણ નિરાકાર, સાકાર અને આસ્તિક અને નાસ્તિક આ બધા જ નો સમાવેશ થાય છે. કોઈ નાસ્તિક હોય, ચારવાક ઋષિ જેવા, એ પણ આપણે ત્યાં ઋષિ કહેવાયા છે. હા, ઋષિ કહેવાય, ચારવાક. તો જે એમ કહેતા હતા કે દેવમ કૃત્વા ઘી પીબેત, ઋણમ કૃત્વા ઘી પીબેત, તો એવા લોકો પણ આપણે ત્યાં સ્વીકારાયા છે. પરંતુ હવે જે આખી કળિયુગમાં જે ઉપાસના ચાલી ગઈ છે, ઉપાસનાનો માર્ગ ચાલી ગયો છે, નવરાત્રી હવે આવશે, હમણાં ગણેશ ચતુર્થી ગઈ, તો એમાં પંડાલોમાં મોટા મોટા આવા જે મ્યુઝિક બોલિવૂડના ગીતો જે અભદ્ર હોય, વરઘોડામાં અભદ્ર ગીતો વગાડવા, અને વરઘોડામાં જે વૈદિક મંત્રો થતા હોય એના બદલે કંઈક જુદા પ્રકારના ગીત વાગતા હોય, કાં તો લોકો છે ચળબળ કરતા હોય, ગોસિપ કરતા હોય. તો આ બધું જે થઈ રહ્યું છે, ખરેખર તો જે સંતોએ કરવાની આવશ્યકતા છે એ કરવાની છે કે આ સાચો હિન્દુ ધર્મ છે એનું પુનર્સ્થાપના થાય. જે સ્વામી દયાનંદ સરસ્વતીએ એક સમયે વિચાર્યું હતું, એની કોઈ વિચાર કરતા નથી ને એના બદલે હિન્દુ સમાજ અત્યારે અંદરો અંદર રડવામાંથી ઊંચો નથી આવતો. એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના બદલે આ એક કરવાની જરૂર છે કે ભાઈ જે કર્મકાંડી બ્રાહ્મણ છે એ પહેલેથી કેમ વરવધુને મંત્ર લખીને આપી દે જેથી એના ઉચ્ચાર શુદ્ધ થાય. એના બદલે માઇકના અવાજમાં ને લોકોના અવાજમાં, ગણગણાટમાં ને હિન્દી ગીતો વાગતા હોય એમાં સંભળાતું જ નથી, એટલે સાચા ઉચ્ચાર થતા નથી અને પછી ડાયવોર્સ થઈ છે, મુહૂર્ત સચવાતા નથી. દરેક જગ્યાએ આ પ્રકારનું થાય છે. મંદિરમાં તમે જાઓ તો મંદિરમાં તમે તપ કરવાનું છે, ત્યાં શાંતિથી બેસવાનું છે, એના બદલે તમે ઉભડક, હવે દાખલા તરીકે હું સાળંગપુર ગયો તો ત્યાં હનુમાનજીને ભોગ ધરાવવા માટે બંધ કરી દેવામાં આવ્યું. હનુમાનજી છે શિવ ભગવાનનો અવતાર છે, એને આવું કઈ વિષ્ણુ ભગવાન જેવું ના હોય કે તમે એને પડદા કરી દો અને દર્શન એ વખતે બંધ કરી દો. એટલે લગભગ અડધી કલાક લાઈનમાં ઉભા રહેવું પડ્યું અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં. એટલું તમે બધું કરી લીધું તો એ વ્યવસ્થાનો અભાવ કેમ જોવા મળે છે મંદિરોમાં? બીજું કે વીઆઈપી ના નામે અલગ કેમ વ્યવસ્થા દર્શન? હા, તમે વરિષ્ઠ નાગરિકો એટલે કે 60 થી ઉપરના ને તમે અલગ કરવા દો, ગર્ભવતી મહિલા હોય એના માટે અલગ વ્યવસ્થા કરો, દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા કરો, અને એ પણ પૈસા વગર એ કરો, એમાં ના નથી. પરંતુ કોઈ પૈસા આપે અને એને તમે જવા દો, કોઈ રાજકારણી હોય એને જવા દો. ભગવાનની આગળ રાજકારણી હોય, કલેક્ટર હોય કે પછી પોલીસ હોય કે પછી બીજું કોઈ પણ હોય, એ સમાન જ છે, સામાન્ય નાગરિક જેવો જ છે. એને કેમ સામાન્ય, એને સામાન્ય હોવાનો અનુભૂતિ કરાવો મંદિરમાં. અને બીજું કે આપણે ત્યાં મંદિરમાં રેલ ઉતારવાના બનાવો બને છે, ઉજ્જૈનમાં બન્યો, કેદારનાથમાં બન્યો, તો એ કેમ કરવા દો છો? એનાથી પણ અભડાય છે. બીજું કે કપડાનું તમે હવે બોર્ડ તો મારવા માંડ્યા, પણ કોઈ ચકાસણી કરતું નથી. બધા ઘરના કપડા પહેરતા હોય એવા કપડામાં ત્યાં આવી જાય છે. તો એનાથી શુદ્ધતા જળવાય છે ખરી? જી, એટલે અહીંયા શુદ્ધતા અને પવિત્રતા ઉપર પણ સવાલ